ચર્ચામાં આવી। મોબાઈલ ફોન મળી આવતા એસઓજી પશ્ચિમ કચ્છ ભુજે કાર્યવાહી હાથ ધરી। અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી એટીએસ ગુજરાત રાજ્ય અમદાવાદ નાઓના માર્ગદર્શન હેઠળ કેફી પદાર્થ અને માદક પદાર્થોના ગુનાઓમાં પકડાયેલા આરોપીઓ જે હાલ જેલમાં હોય તેવા તથા અન્ય જેલમાં રહેલ આરોપીઓને અવારનવાર સરપ્રાઇઝ જેલ વિઝિટ કરવા જણાવેલ હોય જનવય શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ચુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં આવેલ પાલારા ખાસ જેલની સરપ્રાઇઝ ઝડપી કરવા સૂચના આપેલી હોય જે અનુસંધાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા આજ રોજ તારીખ 15 જુલાઈ 2025ના રોજ પાલારા ખાસ જેલ ખાતે સરપ્રાઇઝ જેલ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન પેરોલ ફલ્લો સ્કોડ BDDS ડોગ સ્કોડ તથા પાલારા ખાસ જેલના ઝડપી સ્કોડના પોલીસ અધિકારી કર્મચારીઓને સાથે રાખી પાલારા ખાસ જેલ ભુજમાં સર્કલ 1 તથા સર્કલ 2માં આવેલ યાર્ડ બેરેક પુસ્તકાલય હોસ્પિટલ કેન્ટીન તથા અન્ય ખાલી જગ્યાઓ તથા કેદીઓની તથા કેદીઓના સરસામાનની ઝડપી તપાસ કરવામાં આવેલ। તે સમય દરમિયાન સર્કલ નંબર 1માં વચ્ચે આવેલ સિમેન્ટ કોન્ક્રીટની બનાવેલ ઓરડીની છત ઉપર કાળા કલરની પાણીની ટાંકી રાખેલ હોય ત્યાં ચેક કરતા પાણીની ટાંકી પાસે છત ઉપર એક પારદર્શક પ્લાસ્ટિકની કોથળીમાં એક સફેદ કલરનો સેમસંગ કંપનીનો બેટરી સાથે સિમ કાર્ડ વિનાનો કીપેડ મોબાઈલ મળી આવતા હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। આ સફળ કામગીરીમાં એસઓજી પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી KM ગઢવી તથા પેરોલ ફલ્લો સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી JK બારિયા તથા ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી AC પરમાર તથા BDDSના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી KM કાગ તથા એસઓજી ભુજ શહેર એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ પેરોલ ફલ્લો સ્કોડ BDDS સ્કોડ ડોગ સ્કોડ તથા પાલારા ખાસ જેલના ઝડપી સ્કોડના કર્મચારીઓ જોડાયા હતા।